ખરેખર આ બુદ્ધિ વગરના લોકો કેટલાક છે દુનિયામાં. શરમ જેવી જાત છે કે નહીં? કોઈના ઘરે રાત્રે આવાતું હશે? નીકળો અહીંયાથી બહાર. હા ઘર છે ને મારું છે મારું. મરદનું રે મરદનું. એટલે તું નહીં નક્કી કરે કે આ ઘરમાં કોણ રહેશે ને કોણ નહીં. મારા મિત્રને કોની સાથે બોલ્યા તમે? મારા મિત્રને બીજી વાર આવું કરવાની કોશિશ ના કરતી કે તમે નીકળી નીકળો. જા ઘરમાંથી. તમે નીકળો. બિલકુલ નહીં નીકળ્યું. માર મરદ જો તું માર તું એક લાપો કરાઈ દે અને તારી વાત મારી કી કેમ જો મરદ છે તું. કઈ વાંધો નહીં, પોલીસને ફોન કરું છું, પછી વરદાનગી બતાવો બે મને, સમજ્યા? હા હવે પોલીસ સુધી નથી પહોંચવાનું હો, તું શાંતિ રાખજે. હું સમજાવું છું ને એને. અને તને કહું અહીંયા તું મારું ઘર તોડવા માંગે છે? હું બીજા કામથી આવ્યો હા, તો છું. તને ઘરે આવવાનું કોણે કીધું તું? ઘરે- હું તારા ઘરે મૂકીને આવ્યો, તું અહીંયા શું કામ આવ્યો? બીજું ગાડીની ડિક્કીમાં કરી ગયો તો? હે સાચું બોલ. અરે તે એકલો છોડીને કેવી રીતે આવી શકું? તે કીધું તું કે તું મને નાસ્તો કરવા લઈ જઈશ. પોલીસને ફોન કરવા જાઉં? પોલીસ જરાય ને હું એને મૂકવા માટે જાઉં છું, તું ચૂપચાપ તારું કામ કર. ક્યાંય મૂકવા જવાની જરૂર નથી, જાતે જતા રહો. ચલો. જાતે નહીં. આ શું કહ્યું મારો ભાઈ આવી ગયો. આગળનો ઈ લાગશે જરા ઈ આવું છે અહીંયા બિચારા. આદિ, મારું ઘર છે. આદિ, તે હા. કીધું તું શું છે આ બધું? ઘરે જઈને પાર્ટી કરવાનું કીધું. પાર્ટી? બોટલ લઈ છે બે. તને ખબર છે ને હું નથી પીતો. બતાવો. બધું બોલે કીધે. અશોક તું બોલ. અશોક બોલ મારો ભાઈ નો બોલે છે. આ મોટા તમે બધાડવાના ધંધા બંધ કરો બંને. અને તમે તારે શું કામ હતું હે? એ તો તને બાયલો છે આ બાયલો. આ ભૂખ લાગી તો હું ખવડાવું છું, ના પાડીને તને. બાયલો છે આ બાયલો. મરદની જાતમાં નથી. મરદ હોય ને તમે અમને બહાર કાઢો ને અહીંયાથી. ચલો, બહાર નીકળો. હું કાઢું છું ને. બહાર કાઢો. બહાર કાઢો ને તો હું કાંઈક મારી દે. હું પ્રેમથી કાઢી રહ્યો છું ને. તું છે ને કોઈને મારો હે, શું? તારી ભાભી છે. સાંભળ. છોડ, છોડ. મજા આવે છે છોડ. અશોક. પગે લાગતો નથી તું અશોક. બાકી બધું કરજે. અરે મારો ભાઈ પીતા પછી છોકરીને પગે લાગે છે. છોકરી નો લાગે. તમે બંને બહાર જાઓ. ગાડીમાં મતલબમાં બેસો, હું આવું છું. બધો સામાન લઈને આવું છે. ચાઇનીઝ ભેળ કરતી ને 10 ગાડી. 1, એક 2, બે 3, 4, ચાલ. અરે બે તો બાર છે. અમે તો ત્રણ જ આવ્યા છે. એક બે ત્રણ બે 5, પાંચ પાંચ છે. 6, પાંચ છ થઈ ગયા પાંચ છે. છે, પાંચ. 7, અરે ભાઈ હાલ ને તું. 8. આઠ થઈ ગયા જલ્દી ચાલ. ચાલ. ભાઈ, નાખો. હાલ, આટલી અંદર પડી હતી તપેલી. તું જોતી હતી કે ખોબો પડે છે કે નહીં, પણ પડ્યો નહીં. ના પડે. સારી રીતે. તમને શું થયું છે? કઈ નથી થયું. તમારું દૂધ બનીને તૈયાર. તમે રડ્યા છો? ના, શું ના? દેખાય આવે છે આંખોમાં. આંખો સૂજી ગઈ છે તો એ કે છે ના. એક દૂધ બનાવવાનું કહીએ એમાંય તે માણસનું મોઢું સારું હોય ને રડવા લાગે. બોલ. હું કામ કરું છું ને, રોજે કરું છું. ક્યારે રડું છું? તો આજે કેમ રડ્યા? મારી ફ્રેન્ડ સાથે ઝઘડો થયો બહુ મોટો. 1 મિનિટ. તમે તો એવું કહેતા હતા કે તમારે કોઈ ફ્રેન્ડ છે જ નહીં. નવી નવી બની છે એટલે થોડુંક દુઃખ લાગ્યું. સારું, તેલ લેવા ગઈ ફ્રેન્ડો જે આપણને રોવડાવે. હું તો કહું છું કે એનું સત્યાનાશ જાય કે. એવું ના બોલો. મારા માટે ઇમ્પોર્ટન્ટ છે. અચ્છા, શું નામ છે એનું? નામ નામ શું છે? મમ્મી પપ્પાએ નામ તો રાખ્યું હશે ને, નામકરણ કર્યું કે નહીં? શું નામ છે? દેવાંગ. પેલું પેલું દારૂડિયું દેવાંગ? રૂડિયું ન બોલો એને. અરે માં, કાલ આવ્યો તો ઘરે, કેટલા ભવાડા કર્યા, કેટલો ગંધાતો તો, વાસ મારતો તો ગટર જેવો. છી. પ્રેમ કરું છું. બોલે પ્રેમ કરું છું. બા મને નહીં કહેતા અત્યારે. નહીં કહું બાપુજી, નહીં. કોઈને નહીં કહેતા. અચ્છા, હા તો પણ
એ તો બહુ ખરાબ માણસ છે અંકિતાબેન. કાલ રાત્રે આપણા ઘરે મારી આવ્યો વાત હતો. સાંભળો. હું એને પ્રેમ કરું છું ને મારે એની સાથે લગ્ન કરવા છે એ વાત માનતો નથી, પણ તમારે મનાવવા પડશે. અરે જાઓ હવે, એની સાથે લગ્ન કરવા છે. તમને ખબર પણ છે કે માણસનું બેકગ્રાઉન્ડ શું છે? કાલે ઘરે આવીને કેટલા ધમપછાડા કર્યા છે રાત્રે. અને એ તો ઠીક, પેલો અશ્કો એ સાથે આવ્યો હતો તો સારું થયું કે અસ્કા સાથે પ્રેમ નથી થયો, નહીં તો મારે શું કરવાનું? દેવાંગ સાથે પ્રેમ થયો છે, એની સાથે લગ્ન કરવા છે. મારાથી નથી માનતો, મારી સાથે લગ્ન કરવા તૈયાર નથી. તમે કરાવો ને, તો સારી વાત છે. મનાવો ને તમે. અરે હું શું કામ મનાવું? પ્રેમ કરું છું એને, એની સિવાય બીજા કોઈ સાથે લગ્ન નથી કરવા મારે. પ્રેમ એવા માણસને કરાય કે જે માણસ છે ને ભવિષ્યમાં આપણને સાચવી શકે. ભવિષ્યમાં દેશી દારૂના પૈસા પણ તમારે આપવા પડશે. પેલા સારો હતો એ, અત્યારે બગડી ગયો છે અને ફ્યુચરમાં પણ સારો થઈ જશે. વેમ છે અંકિતાબેન. કોઈ માણસ એકવાર બદલી ગયું ને તો એને પહેલા જેવું ક્યારે આપણે કરી ના શકીએ. થઈ જાય, હું કરી દઈશ. તમે મનાવો ને એને. શું કરું? એના ઘરે જવું, એના પગે પડું? એક કામ કરું, દેશી દારૂ બનાવતા શીખી જાઉં. તપેલું ભરીને લઈને જઈશ ને તો એ માની જશે. દેવાંગભાઈ, હું તમને રોજ દેશી દારૂ ચડાવીશ, મારી નણંદ સાથે લગ્ન કરી લો, એમ કહું? એમ જ કહેતા હતા એમ. 2 દારૂની મોટી મોટી બાટલીઓ આપી દે ને તો હું માની જઈશ. હું થોડી કરવાનું હોય, પ્રેમથી સમજાવાય અને મનાવાય. અરે તમારો પ્રેમ કરો તેલ લેવા. આવા માણસ સાથે પ્રેમ ન હોય કે સંબંધ પણ ન હોય. જો તો મને એ માણસ બિલકુલ ગમતો નથી. દારૂ મને બહુ ગમે છે, મને એ માણસ બહુ ગમે છે. મનાવો ને. એવું શું કરો છો? બનાવું શું? મારી સામે આવ્યું તો એક ખેંચીને થપ્પડ મારી દઉં. ના, હું એને પ્રેમ કરું છું, તમે મારા વતી નહીં મનાવો. અરે લુખ્ખો છે અંકિતાબેન, સાવ લુખ્ખો માણસ છે. પહેલા- અને એવો માણસ મારા ઘરે ભીખ માંગવા આવે ને તો ભીખમાં 2 કોડી ના આપું. તમે તો તમારી વાત કરો છો. તમે ભાભી મારી વાત સમજો. હાદીભાઈ અને દેવાંગ બંને નાનપણથી મિત્ર છે. પણ તોય તમારા ભાઈ દારૂ નથી પીતા. ભાઈની વાત જ નથી આવી. પેલા એ એવા નહોતા, પેલા એ દેવાંગ સારો જ હતો. આ વચ્ચે ખબર નહીં અત્યારે શું થયું છે, પણ જો મારા એની સાથે લગ્ન થઈ જાય ને તો 100% હું એને સુધારી દઈશ. એ વાતો છે આ. વાતો નહીં, સાચું કહું છું. 100% એને સુધારી દઈશ. પણ લગ્ન થાય તો ને, એ લગ્ન માટે જા નથી પાડતો. જો તમને મજા આવે એમ કરો. હું આ વાતમાં વચ્ચે ક્યાંય નહીં પડું, સમજ્યા? તમે મનાવો ને એને. અરે હું શું કામ મનાવું? પણ તમે મારા ભાભી છો એટલે. જો અત્યારે આ બધી વાત છોડો. જે કરવાનું છે ને એ કરો. મને ભૂખ લાગી છે તો મારા માટે કંઈક ખાવાનું બનાવો, અને ન બને એમ હોય ને મહારાણી સાહેબા તો રસોડાની બહાર જાવ એટલે હું બનાવી લઉં. બધું બની ગયું છે, પણ તમે મનાવજો. અને બા બાપુજીને વાત નહીં કરતા. હવે ભાભી બહાર જાઓ. દારૂડિયા સાથે લગ્ન કરવા માટે મને મનાવવાનું કહે છે. ઘરે આવીને કેટલા ધતિંગ કર્યા હતા એ ખબર છે કાલ રાત્રે? આદિ કેમ બેટા દોડતી દોડતી આવી? શું થયું? ઝટકો લાગ્યો. તબિયત તો સારી લાગે છે. શેનો ઝટકો લાગ્યો? તબિયતનો ઝટકો નથી લાગ્યો, બીજી વાતનો લાગ્યો છે. બીજી વાતનો? આદિ કઈ બોલ્યો? ના ના, એને ક્યાં બોલવા દઉં છું. આદિએ- એટલે મારો મતલબ છે કે એ બિચારા તો ક્યાં કઈ બોલે એવા જ છે. તો આ તારા સસરા ઘડી ઘડી આદિને કહે છે કે ઓલાની દોસ્તી તોડી નાખ, અને એ તોડતો નથી. તો એણે કંઈક ના ના, એવું કઈ નથી. વાત તો કંઈક બીજી જ છે. પણ તો જલ્દી બોલ ને. તારી આદત કેવી છે ખબર? આ મમરો મૂકી દે પછી કાંઈ વાત કરે નહીં, એટલે સામેના માણસની ધડકન વધી જાય. માણસનો જીવે જતો રહેશે, વાત સાંભળી લેશે ને તો એટલે કહેતી નથી. તો એવી રીતે શું વાત છે? તમને ખબર છે આ તમારી દીકરી છે ને એ પ્રેમમાં પડી છે. અંકિતા? તમારે કેટલી દીકરીઓ છે? હું એમ નથી કહેતી. અંકિતા પ્રેમમાં ના ના, તારી કંઈક તો ગેરસમજ થાય છે. હા, હું તો બુદ્ધિ વગરની રહી કે નહીં? સફેદ વાળ કલર કરીને મેં પાછા કાળા ક્યારે કર્યા હોય? બુદ્ધિ વગરની નથી કહેતી હું, ગેરસમજ થાય છે એમ કહું. તને મેં બુદ્ધિ વગરની નથી કીધી. અરે પણ તમારી દીકરીએ મને કીધું. અંકિતાએ કીધું? શું કીધું? કોની આરે છે? કોણ છે એ છોકરો? એનું નામ જાણશો ને તો તમને નહીં મજા આવે. મારે મજા નથી કરવી. ગમે એની આરે પ્રેમ કરતો એ વસ્તુ તો ખોટી જ છે ને. બોલ, કોણ છે એ છોકરો? દેવાંગ. દેવાંગ? મને આવું થયું હતું જ્યારે અંકિતાબેને મને એમ કહ્યું ને કે અંકિતાબેન દેવાંગને પ્રેમ કરે છે અને એની સાથે લગ્ન કરવા માંગે છે તો મારી આંખો ફાટી રહી હતી.
સામે હોત ને અંકિતા તો એક લાફો એને દઈ દે. મને એવું થયું કે તપેલી છૂટી મારું માથામાં. પછી વિચાર્યું કે નહીં નહીં, મારું થોડું ચાલે આ ઘરમાં કાંઈ. ઈ છોકરી આટલું બધું સાંભળે છે કે દેવાંગ ખરાબમાં ખરાબ છોકરો છે, દારૂ પી પીને પડ્યો રહે છે, અને કોણ જાણે દારૂ સિવાયના બીજા કેટલાયના આપલખણ હશે, તો એને જ પ્રેમ કરવા ગઈ ગામમાં છોકરાઓના દુકાળ પડી ગયા છે. કોને ખબર. મેં તો કહ્યું કે એક નંબરનો દારૂડિયો છે. તમને ખબર છે કાલે રાત્રે એને પેલા અશોકભાઈ છે ને, બંને આપણા ઘરે આવીને ખેલ કરતા હતા. માંડ કરીને આદિત્ય ઘરે મોકલ્યા છે બંનેઉને. શું વાત કરે ને, મને કેમ ખબર નથી? સૂઈ ગયા હતા તમે લોકો, એટલે મને થયું કે ઉઠાડવા નથી. કેટલા ધમ પછાડા કર્યા આપણા ઘરે આવીને. અને તમને ખબર છે દેવાંગ તો એમ કહેતો હતો આદિત્યને કે ભાભીને માર, તું પુરુષ છે, મરદ છે, તું મર્દાનગી બતાવ. તો હવે તને કહી શકું, તારી અક્કલ ચરવા ગઈ હતી? તરત મને બૂમ ન પડાય, હું આવી જાત ને. મેં ડરાવ્યા એમ તો કે પોલીસ કેસ કરી દઈશ, પોલીસને ફોન કરીશ એવું કહ્યું ને. પછી તો એ લોકો ગયા. અને તમારો દીકરો છેક ઘર સુધી મૂકવા જાય છે રોજ એ લોકોને. મીરા, હવે એક વાતની કડી જોડાઈ છે એવું મને લાગે છે. ડિટેક્ટિવ બનશે અત્યારે. કહું તને, આ હું અને તારા સસરા બેસીને વાત કરતા હતા. ઈ મને કહે કે આ આદિ ઓલા દેવાંગારે રખડે છે ને, તો તું એની દોસ્તી તોડાવ. હવે એવામાં અંકિતા આવીને બેઠી ને અંકિતા તો મંડી દેવાંગનું ઉપરાણું લેવા. તારા સસરા ખીજાયા ખરા કે આ અમે બે વાત કરીએ તો તું એનું ઉપરાણું કેમ લે? તો કે ભાઈનો દોસ્તાર છે એટલે. એમ કરીને એ વાત ટાળતી રહી. હવે એ વાત જોડાય છે કે એ બેનના મનમાં ઓલાએ ઘર કર્યું છે. એ જ કહું છું. દેવાંગ છે કે દાનવ એ જ ખબર નથી પડતી. હવે જે હોય તે ફેસલો લાવો આ વાતનો, નહીતર કાલ સવારે આપણી દીકરી ઘર મૂકીને ભાગી જશે ને તો વાર નહીં લાગે. ભાગે તો ખરી, ટાટીઓ તોડ નાખીશ. અને કોણ જાણે 2 વર્ષ પછી સમાચાર મળે દેશી દારૂ વેચતા પકડાય અંકિતા. કેવું હા લાગશે? હા, એની હારે ધંધાદારી જ થઈ જશે દારૂની. આદિત્યએ કીધું તું કે આવી જશે સમય ફાર, હજી ના આવ્યો. આવી ગયો ભાઈ, તારી રાહ જોતો તો. કેમ છે? સોરી ભાઈ ગઈકાલ માટે. આઈ નો કે અમે પીધા પછી બધાએ માહોલ બગાડ્યો હતો, પણ ભૂલ થઈ ગઈ ભાઈ. આજે નથી પીધું? ના, બાકી છે. તું આવ્યો ને એટલે હવે પાર્ટી કરીશું આપણે. આટલે 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 કેમ વાદી, શું થયું? આવી રીતના કેમ વાત કરે છે? અને ગુસ્સામાં કેમ છે? ગુસ્સો ન કરું તો શું કરું? શું કમી રહી હતી મારા દોસ્તીમાં કે ને? મેં ક્યારેય તને એવું કઈ કહ્યું છે? શું થયું? તે શું કરે છે તું, એનું ભાન છે તને? તું શું કરે છે એનું ભાન છે તને? તારી ને અંકિતા વચ્ચે શું ચાલે છે? બેન છે મારી, અને તું ત્યાર સુધી મને વાત કેમ ન જણાવી? કહીશ મને? જો તું, મન તો એમ થતું હતું કે તને આવીને તરત ટીપ્પા મળું, મારવા મળું, પણ સાલો દોસ્તાર છે ને તું, કરું તો કરું છું. સમજાતું નથી કે તારી સાથે વાત કેવી રીતના કરી રહ્યો છું. તારી સાથે વાત જ ના કરવી જોઈએ મારે તો. કરવાનો હતો હું તને વાત. આમ પણ તને વાત કરું ને એ પહેલા પણ ક્યારે? તારી બેનને વાત કરી કરીને થાકી ગયો છું કે છોડી દે મને, પણ નહીં, કોઈ વાતે સમજવા તૈયાર નથી ને. અચ્છા, તું એને સમજાવી રહ્યો છે. તને શું લાગે છે તું દારૂને છોડી શકે? નહીં છોડી શકું. દારૂ છે ને એ લાઈફ ટાઈમ રહેશે મારી સાથે. અને તારે આવું કરતા પહેલા વિચાર કરવાની જરૂર હતી કે મારો મિત્ર છે, એની બેન છે, અને હું મારા મિત્રનો વિશ્વાસ ક્યારેય નહીં તોડી શકું. સંબંધ ગમે તેવો હોય, પણ મિત્રતા નિભાવતા તમને આવડવું જોઈએ. મિત્રતામાં કોઈ દિવસ આવું નથી આવતું, સમજ્યો તું? તો કે ને તું, હું શું કરું? તારી બેનને લાફો મારીને કહી દઉં કે જા જતી રહે મારી લાઈફમાંથી દૂર એમ? આદિત્ય, હું જાણું છું કે તું મને શું કહેવા માટે આવ્યો છે, પણ છતાંય તે જો હું પ્રયત્ન કરું છું કે તારી બેન મને છોડી દે, પણ એ છોડતી નથી. તું કે એ કરું બીજું? દારૂ છોડી દે એટલે બધો રસ્તો નીકળી જશે. તારું નહીં છૂટે. તારું છોડવા માટે મને કોઈએ કઈ કહેવું નહીં. હા, કરવા શું માંગે છે પોતાના જીવનમાં? તું જાણે છે ને કે
હું કેવો છોકરો છું. તારી બેનને જરાય લાયક નથી, છતાં પણ તું મને દારૂ છોડવા માટે કહી રહ્યો છે. બાકી તારી બેનને મનાવી નહીં શકે તું કે ખબર છોડી છે. દે આ અવારા વ્યક્તિને. ખબર છે મને કે જે હાલતમાં તું જીવે છે ને એ રીતના તો હું તને ક્યારેય નહીં સ્વીકારી શકું, અને એ પણ મારા બેનના પતિ તરીકે બિલકુલ નહીં. પણ એટલા માટે તને સુધારવા માંગુ છું કે હજી જીવન ઘણું લાંબુ જીવવાનું છે, સાથે રહેવાનું છે, ને તું આ આદત નહીં સુધારે તો પછી તને ખબર છે કે આનું પરિણામ શું આવશે. તમે લોકોને સમજાવીને થાકી ગયો. ગણીને 4 મિત્રો છો, તો પછી આમાંથી કોઈ એક પણની તબિયત ખરાબ થશે કે કંઈ પણ થશે તો મારાથી નહીં જોવાય. ને રહી વાત તો મારી બેનની, તું આદત છોડ દે, હું લગ્ન કરાવી દઈશ તમારા બંનેના. નથી કરવા મારે લગ્ન, નથી કરવા મારે લગ્ન. દારૂ નહીં છૂટે. હા, જા, તારે જે કરવું હોય ને કરી લેજે. તો ઠીક છે. તારી બેન સમજતી હોય તો એને સમજાવ ને. મને શું કામ આવી રીતના ફોર્સ કરે છે? હું તો કહું જ છું કે છોડી દે મને, પણ એ મારો પીછો નથી છોડવા હવે દેતો. નહીં સમજાવું. સાંભળી લે મારી વાત. હવે પછી ક્યારેય મારી બેનને મળવાની કોશિશ પણ નહીં કરતો અને મારા ઘરે પણ નહીં આવતો. રહી વાત, તારે ગમે એટલી જરૂર હોય ને મારી પાસે પૈસાની ભીખ માંગવા પણ નહીં આવતો. હવે તને મારા તરફથી કોઈ મદદ નહીં મળે, સમજો તું? જો આદિત્ય, આપણી દોસ્તી છે એ અલગ પાડમાં ગઈ વસ્તુ છે ને. દોસ્તી. એવો દોસ્ત જ શું કામનો જે મારી વાત ના માનતો હોય? નહીં, મળતો નહીં આજ પછી ક્યારે. વાંધો નહીં. અરે અહીંયા આવ. તને કઈ વાત જાણવા મળી? શેની વાત? કઈ વાત? તારા મિત્રની અને અંકિતાની. હા, તને કેટલી વાર મેં ના પાડી હતી કે એવા આવારા મિત્ર નહીં રાખ, પણ તું એનો પીછો છોડતો જ નથી. આ જો તારો મિત્ર હતો તો અંકિતા સાથે મન મળી ગયું. હા, એના તારા લીધેથી છે ને એની જિંદગી પણ ખરાબ થવા જઈ રહી છે. એવું તમે કહો છો. સાચી હકીકત તો એ છે કે વાંક તો અંકિતાનો પણ કહેવાય ને. મારો મિત્ર તો એને ના પાડી રહ્યો હતો, તેમ છતાંય તે અંકિતા ન સમજી. એને આવા વ્યક્તિ સાથે શું કામ વાતચીત કરવી જોઈએ? કયો મને. અંકિતા ન સમજી એ બધી કહેવાની વાતો છે. તે એને સમયસર છોડી દીધો હોત તો અંકિતા પણ ભૂલી જાત ને, એને મળવાનું જ ન થાત. મિત્ર છે મારો, અને પહેલેથી દારૂ નહોતો પીતો, પછી આ લત લાગી ગઈ છે. રહી વાત તો હું એને સમજાવીને આવ્યો છું, બધા શબ્દોમાં કહીને આવ્યો છું, અને હવે મારી સાથે દોસ્તી પણ નહીં રહે. બસ હવે તમારે ખાલી તમારી દીકરીને સમજાવવાનું રહેશે કે ક્યારે એની સાથે વાત ન કરે અને એને મળવાની કોશિશ પણ ન કરે. સમજાવીને આવ્યો છું, પોતે તો સમજતો નથી તો બીજાને શું સમજાવવાનો હોય? હવે બહુ મોડું થઈ ગયું. વહેલી તકે એને છોડી દીધો હોત ને તો આજે અંકિતાના જીવનમાં એ ન આવ્યો હોત. હા, બધો વાંક મારો જ કાઢો. છેલ્લે કઈ ના મળે એટલે બધું મારા ઉપર ઢોળી દેવાનું. આ સારું કહેવાય. તમને બધી જાણે પહેલેથી ખબર હતી કે આવું થશે એમ? એ મને નહોતી ખબર, પણ માવતર કે ને એટલું કરવું જોઈએ. પપ્પા એમ કે આવા દોસ્તારો નહીં રાખવાના તો નહીં રાખવાના. પપ્પા, બધી વસ્તુ છે ને સરખી ના હોય. માનું છું કે તમારું મારે માન રાખવાની જરૂર હતી, તમારી વાત માનવાની જરૂર હતી, પણ એનો પણ યોગ્ય સમય હોવો જોઈએ. સમય વગર તમે કોઈ સાથે કેવી રીતના દોસ્તી તોડી શકો? પેલા નહોતો પીતો, હવે અરે મારે એની હારી કાંઈ મતલબ નથી. પેલા દારૂ પીતો તો નહોતો પીતો, પણ હવે અંકિતાનું શું કરવું? એ નહીં માને. કેમ ના માને? તું માને છો? હું માનું જ છું તમારી વાત, માનવાની કોશિશ કરું છું. અંકિતાને પણ માનવી પડશે. અને કદાચ મારો મિત્ર આવો કઈ ન હોત તો તમે શું કરત? અંકિતાને રાજી ખુશીથી લગ્ન કરાવી દેત ને? હા, પણ દારૂ ન પીતો હોત તો મને ક્યાં કઈ તકલીફ જ હતી. મેન વસ્તુ આપણે દારૂ ઉપર જ છે. એ વાત પણ સાચી તમારી, કારણ કે એ દારૂ ન પીતો હોત તો તમને કઈ વાંધો નહોતો,
દારૂ પીવે છે એના માટે થઈને તો આપણે સારું વિચારી રહ્યા છીએ. છેવટે તો વાત ત્યાં આવીને જ ઊભી રહીને. મેં એને કહ્યું છે કે આજ પછી તું મારી બેનને ક્યારે નહીં મળતો ને વાતચીત પણ નહીં કરતો, મારા ઘરે પણ ક્યારે નહીં આવતો. કહેવાથી કાંઈ નથી થવાનું. એની બધું તને જે કીધું એ બાકી એ બધી જવાબદારી મારી. બસ હા તો મનાવી લે અંકિતાને, મને કાંઈ વાંધો નથી. તો હું મનાવી લઉં. તો હવે એ મારા હાથની વાત નથી રહી એમ કહું છું તને. હા તો તમારે કડક શબ્દોમાં કહેવું પડશે ને. અને એના માટે ગમે તે સારો છોકરો ગોતીને આ લગ્ન કરાવી દો એટલે વાત પતે. એટલે મારે સાંભળવું નહીં ને તમારે જોવું નહીં. કડક શબ્દોમાં તો તને પણ મેં કીધું જ છું ને, આ તારે લીધે જ બધું થાય છે અને પાછો સફાઈ આપે છે પોતાની. આ માનું છું મારા જે થાય છે. મિત્ર છે મારો તો શું કરવાનું. અને તમને હું નહીં સમજાવી શકું કે મને કેવું થાય છે. મિત્રતા તોડવી અને મિત્રતા નિભાવવી એ તમે શું સમજવાના. તમારા જીવનમાં કોઈ દિવસ કોઈ મિત્ર આવ્યો જ નથી, મિત્ર બન્યો જ નથી. અરે હું તને એમ નથી કહેતો કે તું મિત્ર નહીં બનાવ, પણ સારા છોકરાને સારા માણસને બનાવે. એમ આ પીધેલને હું કામ બનાવ્યો? આ ક્યાં સુધી વાત પગી ગઈ? ઘર સુધી વાત આવી ગઈ? આવી ગઈ. અને એનો કોઈ રસ્તો નીકળી જશે. આટલી ઉપાધિ કરવાની જરૂર નથી. મારો મિત્ર એટલો પણ નાલાયક નથી કે આપણી ઇજ્જત કાઢીને કે આપણી બેનને ભગાડીને લઈ જાય. એ ભલે સારો હાલ, તને વિશ્વાસ છે તારા મિત્ર માટે, પણ જે છોકરીનું મન એની સાથે મળી ગયું ને એ છોકરી ઉપર મને વિશ્વાસ નથી. હવે ભલે તારી બેન ને મારી દીકરી રહી કે એ એને છોડી શકે. પ્રયત્ન કરશું. મીરા, એક વાત કહું બેટા. બા હવે કામ નો ચિંતા, થાકી ગઈ ને. કામ નથી ચિંતી, પણ કામની વાત છે. શું? તારે મારું એક ખાસ કામ કરવાનું છે. હું તમારા કપડાં નહીં ધોઈ આપું. ચકુ, ઘરના કોઈ કામ નથી. તો મારે બજારમાં જવાનું છે કઈ લેવા માટે. ના. આ તડકામાં હું તો બહાર નહીં જ જાઉં. નહીં જાય, મને ખબર છે બેટા. ભલે. તારી સ્કિન કાળી પડી જાય, પણ કામ એવું છે કે ઘરમાં રહીને પણ કરી શકે. જેમ કે અંકિતા ઉપર નજર રાખજે. કોઈને ફોન કરે છે, ક્યાં જાય છે, શું કરે છે, બહાર આટા મારે છે, આમ તેમ જોવે છે, બધું તો એનું ધ્યાન રાખજે. બંને ભાઈ બહેન એક સરખા છે. તમારા દીકરાનું ધ્યાન રાખતી હતી એ ઓછું હતું કે હવે આ બેનબાનું ધ્યાન રાખવાનું? અરે હું કઈ ડિટેક્ટિવ છું કે એ લોકોની બધી ગતિવિધિઓ ઉપર ધ્યાન રાખીને તમને કહું? અને 24 કલાક કોઈ માણસ કોઈનું ધ્યાન ન રાખી શકે. રખાય. રાતે સૂતા પહેલા અને સવારે ઉઠીને તરત ધ્યાન રખાય. રાત્રે કઈ આવી- થયું તો? એ જ કહું છું. રાતે તો હું એના પર પીછો કરીશ. રાતે હું તને હેરાન નહીં કરું, પણ આખો દિવસ તું ધ્યાન રાખજે કે ઓલાને ફોન કરે છે, ક્યાંય જવાના પ્લાન કરે. કારણ કે હું હોઈશ ને તો એ આવું કાંઈ નહીં કરે, પણ તારી છે ને મને ખબર છે. તું કામ કરતી જાય ને કાન એની તરફ રાખતી જાય એટલે તને તરત ખબર પડી જાય. બા સાચું કહું ને તો હવે તમારે સમય કાઢીને સારો છોકરો જોઈને અંકિતાબેનને પરણાવી દેવા જોઈએ. હા, પણ મળવોય જોઈએ ને. હું ક્યાં જાઉં બહાર ગોતવા? અને જે એને પહેલા 2-3 બતાવ્યા પણ એ તો દેવાંગની જ માળા જપે છે, તો પછી મારે શું કરવું? છૂટું થયેલો ચાલે? જો આપણે એને ઠેકાણે પાડવી છે ને દેવાંગથી દૂર કરવી છે ને, એટલે ભલે એવો હોય ને તોય ચલાવી લેશું. છોકરો ખાલી દેખાવમાં સારો હોવો જોઈએ બસ. જો નેઠો પાડવાની વાત નથી. આપણી દીકરી છે એટલે આપણે એમ ડાયરેક્ટ ગમે ત્યાં ના નાખી શકીએ. પણ મારા એક છેટા મામાનો દીકરો છે, એકવાર ડિવોર્સ થઈ ગયા છે, પણ માણસ બહુ સારો છે. જોબ કરે છે, ઘરના મકાન છે અને લગભગ 4 કે 5 વીઘા જેટલી જમીન હશે એના ભાગમાં. તમે કહેતા હોય તો વાત ચલાવો. પણ તે ઈ તપાસ કરીશ કે એનું છૂટું કેમ થઈ ગયું છે. છૂટું કેમ થઈ ગયું હોય? બંને માણસને બનતું નહીં હોય એટલે. જો આવો સવાલ આપણે કોઈને કરી ન શકીએ, કારણ કે ક્યારેય માણસ એવું ન કહે કે હા ભાઈ મારો વાંક હતો એટલે છૂટું થઈ ગયું. એટલે જ કહું છું, આ એવું ન બને કે આકાશ સે ગિરે ઓર ખજૂર પે લટકે. આપણે આનામાંથી છોડાવવા જાય ને ઓલો જો દારૂડિયો નીકળ્યો કા જુગારીઓ નીકળ્યો તો આપણે તો ત્યાંના ત્યાં. મારા મામાનો દીકરો છે એટલે એમનેમ તો હું વાત ન કરતી હોય. પણ તે હમણાં જેમ કીધું એમ કે કોઈ માણા એમ તો કહેશે જ નહીં કે ના ના હું જ ખરાબ છું, દારૂ પીઉં છું, જુગાર રમું છું, છોકરીઓની પાછળ જાઉં. એવું તો કોઈ કહે નહીં. દારૂ નથી પીતો ને જુગારે નથી રમતો એ ગેરંટી હું લઈ શકું,
પણ હવે એનું છૂટું શું કામ થયું એનું એક્ઝેક્ટ કારણ મને નથી ખબર. આ તો જો તમારી ઈચ્છા હોય તોની વાત છે, બાકી કાલ સવારે અંકિતાબેન ભાગી જશે પછી મને નહીં કહેતા. જો તું મને આવું કહીને ડરાવ નહીં. જો છોકરો સારો હોય, તારા સગામાં હોય, તું એને ઓળખતી હોય તો વાત ચલાવીએ. એ જ કહું છું ને. અને આમ પણ ડિવોર્સ થઈ ગયા છે એટલે એ લોકો જલ્દીથી માની જશે, વધારે કંઈ ટેન્ટ્રમ્સ નહીં મૂકે. આ તો કુંવારો છોકરો શોધવા જઈએ તો વાર પણ લાગે, વળી પાછું એને અંકિતાબેનમાં મન માને કે ન માને. અંકિતાબેનનું તો ઠીક સમજી આવે આપણે, પણ જો કોઈ ન ગમ્યું ને લગ્ન ન થયા તો એક વાત તો પાક્કી છે કે તમારી દીકરી ઘર મૂકીને 180 ની સ્પીડે ભાગશે, એ પણ પેલા દેવાંગ સાથે. બસ કર ને. મને ડરાવતા ડરાવતા મને લાગે તને ખૂબ આનંદ આવે છે. ડરાવવામાં આનંદ નથી આવતો. મારું પણ ભવિષ્ય બગડી રહ્યું છે કે આવા ભાગેડું ઘરમાં દીકરીને આપી છે, જ્યાં પોતાની દીકરીઓ ભાગી જાય છે. કાલ સવારે મારું બાળક થયું તો? એટલું લાંબુ નહીં જા. બાળક થયું તો, આમ થયું તો, એવું બધું આપણે કાંઈ વિચારવાની જરૂર નથી. પણ જો આ છોકરો સારો હોય, સારું કમાતો હોય તો તું તારે વાત નાખ. અંકિતાને હું સમજાવી દઈશ. અત્યારે જ ફોન કરું, હમણાં 5 જ મિનિટમાં જવાબ આપું તમને. દેવાંગ, અત્યારે પાછું દારૂ પીધો છે? પીધો છે મેં દારૂ તો. રોજે રોજે શું છે? આ ક્યારેક પીવે એ સમજાણું, પણ હવે રોજનું થયું. તારે શું કામ છે? છોડી દે ને દારૂ. પીવો જ છે મારે, નહીં છૂટે દારૂ મારાથી. બોલ શું કરી તું? શું કામ પીવો છે? છોડવો જ તાર મને? તારે મને છોડ દેવો છે તો છોડી દે ને ભાઈ. જાને તું તારી લાઈફમાં તારે જે કરવું હોય કર, અને મારી લાઈફ પણ પડી છે, મને મારી લાઈફમાં દારૂ પીવા દે. દેવાંગ, હું તને પ્રેમ કરું છું, મારે તારી સાથે લગ્ન જીવવા છે, આખી જિંદગી કાઢવી છે તારી સાથે. તું આવી રીતે દારૂ નહીં છોડે તો આખી જિંદગી કઈ રીતે રહીશું? હું તને પ્રેમ જ નથી કરતો તો. પણ હું કરું છું ને તને, હું તને પ્રેમ કરું છું, આખી જિંદગી તારી સાથે રહેવા માંગુ છું. શું કીધા તું? તું જાને યાર, તું જઈને તારા ભાઈને સંભાળ, તારા પરિવારને સંભાળ, તારા મા બાપને સંભાળ. તું મારી એવાને શું કામ ને પસંદ કરીને ખોટે ખોટી મારી જિંદગી બગાડવા આવી છે? કહું ને મેં તને કે મને જેને તારી સાથે કોઈ પ્રેમ નહોતો, અને સાચું કહું ને તો પહેલેથી જ નહોતો. આ તો જેને તું પૈસા વાળા બાપની દીકરી છે, અને મને મારું કામ પતતું તું, પીવા માટે પૈસા મળતા હતા ને એટલા માટે તારી સાથે રહેતો હતો. બાકી મને છે ને તારી કોઈ જરૂરિયાત નથી લાઈફમાં. બોલ ને, કોઈ જરૂરિયાત જ નથી મને તો. કઈ વાંધો નહીં, તારો શોખ પૂરો થઈ ગયો ને? પત્યું મારું કામ જે હતું એ પત્યું. મને રખડવું હતું, મને પૈસા જોઈતા હતા, તારી સાથે હરવું હતું, ફરવું હતું, મારા મિત્ર સર્કલમાં બતાવવું હતું કે હું પણ કોઈ છોકરીને પટાવી શકું અને પટાવેલી છોકરીની સાથે હરી ફરી શકું. બસ મેં કર્યું, વાત થઈ પૂરી. અહીંયા દીધું, ફિટું પૂરા થઈ ગયા, પતી ગયા, બધા શોખ પૂરા થઈ ગયા. તારું લગ્ન કરી લે ને, હવે શું વાંધો છે? નથી કરવા લગ્ન મારે. જા. પણ શું કામ નથી કરવા? મારી ઈચ્છા. ભૂલ શું છે મારી? મારામાં ખોટ શું છે? કમી શું છે મારામાં? બધી ખોટ છે તારામાં. તું છે ને મને જરાય ગમતી નથી. કયા હા તો છે ને ખાલી શોખ પૂરો કરવા માટે થઈને મેં તારો ઉપયોગ કર્યો અત્યાર સુધી, એમ સમજે ને તોય ચાલશે. જા. જો દેવાંગ, તારી આ આદતના લીધે તું હાદી સાથે પણ દોસ્તી તોડી, હાદી સાથેના વ્યવહારો પણ પૂરા કરી શકે છે. એ તો પતી જ ગયા છે. એ જ કહું છું. હા, પતી ગયા છે. પણ તું દારૂ પીવાનું છોડી દે ને તો આ સંબંધ પણ સુધરી જશે. અરે છોડો ને બધા મને. હાદી સાથેનો વ્યવહાર પતી ગયો, તારી સાથેનો વ્યવહાર પતી જાય એટલે ચાલુ જાય ને યાર બધું લાઈફમાંથી. આમ પણ ઘણું બધું તો જતું રહેવાનું છે. શું કામ આટલો ગુસ્સો કરે છે? શું થયું છે તને? પહેલા તો આવો નહોતો. નશામાં છું, દારૂ પીને ઊભો છું, તને દેખાતું નથી? પહેલા તો દારૂ નહોતો પીતો, હવે શું કામ પીવે છે? દેવું થઈ ગયું છે? પીવો છે મારે. તેવું થઈ ગયું છે? મારે દારૂ પીવો છે કારણ કે મને છે ને બીજી એક છોકરી ગમે છે અને એની સાથે લગ્ન કરવાનો છું. હવે શું કામ ખોટું બોલે છે તું? કઈ છોકરી ગમે છે? હું જાય છે એની પાસે, છોડાવી દઈશ તને છોકરી પાસેથી. બોલ, કોણ છે? તું જાને ભાઈ, તું તારું કામ કર ને. જાને ક્યાંય નહીં જાઉં.
અને તારી સાથે તો લગ્ન કરીને જ રહીશ. તારે જે કરવું હોય ને એ કર. ગીતા બહુ થઈ ગયું યાર હવે. હું તને એ જ કહું છું. કેટલા નાટકો કરવા મારે હવે આવી રીતે? સમજતી કેમ નથી તું? શાંતિથી ક્યાંનો સમજાવું છું કે જાને છોડીને જતી રહે ને, પણ નહીં, તું એકની એક વાત ઉપર આવીને અડગ. હા, જાણે તું શું કરવા માંગે છે. નાટકો એટલે શું બોલે છે તું? કેવા નાટકો? દેવાંગ, શું બોલે છે? સાંભળવું છે ને તારે કે હું શું કરી રહ્યો છું, શું કામ કરી રહ્યો છું, અને આ બધાની પાછળનો કયો હેતુ છે મારો? હા, જણાવું તને હેતુ. સાંભળવું છે. બોલ. ચાલ મારી સાથે તારી ઘરે. ક્યાં જવું છે? મારા ઘરે? ઘરે જઈને વાત ક્લિયર કરી નાખું આજે, એટલે વાત પતે. ઓલી સોડી ક્યાં ગઈ ક્યારની? ખબર હોત તો આપણે અહીંયા બેસત. તો આ બે હવાથી કાંઈ નહીં જડે, ગોતવા જ આવી પડે. હા, ફોન કરું છું ઉપાડતી નથી, ખબર નહીં ક્યાં ગઈ છે. ના તો પાડી જતી કે પેલાને મળવા નહીં જાય. તો ખબર જ હતી કે જાશે, સામે આવીને જાશે. અમે સમજાવીને થાક્યા, પણ માને કહો એની વાય થોડું દોડાય. ચાલ દેવલા, શું છે આ બધું? ઘરમાં શું કામ આપે? ક્યાં હતા ના તમે? પાડી હતી ને? મારે અહીંયા આવવું નહોતું. હા, તારી બેનના હિસાબે આવવું પડ્યું છે. એના હિસાબે એટલે હા, પાડીને થાકી ગયો કે છોડી દે મને, મારે નથી રહેવું તારી સાથે, પણ કોઈ વાતે માનવા તૈયાર નથી થતી ને. તું જતો રહે ને, પણ મારી બેન ના સમજતી હોય તો તું તો સમજે છે ને. આટલી સારી શિખામણો આપે છે ને તું તો મારા ઘરની તને આટલી જ બધી પડી હોય ને તો તારા જતું રહેવા શહેર છોડીને દૂર જતો રહે. ધમકી આપે છે તારી બેન કે એનાથી હું દૂર થઈને જઈશ ને તો આત્મહત્યા કરી લેશે, ત્યાં સુધી પહોંચી ગઈ છે. આપો જવાબ. હા, કારણ કે તે કાળા ચશ્મા જ પહેરાવી દીધા છે, એટલે એને બીજું કાંઈ નહીં દેખાય તારી સિવાય. અરે આપણો સિક્કો જ ખોટો છે અડધો. તમે એ વિચાર કરો ને, એને સમજવાની જરૂર છે. તું મારી સામે ઊંચા અવાજે વાત નહીં કર. સમજવાની પહેલા તારે જરૂર હતી, એટલે અત્યારે જે વાત છે ને એ વાત કર. શું કરું એને? લો, હા તમારી સામે લો, મારું હજી લાભો મારું. ના, હવે મારવાથી કાંઈ ફાયદો નથી. વાત બધી આગળ વધી ગઈ છે. મારવાથી કઈ ફાયદો નથી. એ કહે છે કે હું ના પાડું છું, છતાંય તે આ નથી સમજતી. તો જવા દો ને, પણ એને શોખ હોય તો ભલે જતી હોય, બીજું શું? આખી જિંદગી તને તેવાડો હોય તો જા એની સાથે રહેવા માટે. ભીખ માંગીને ખાશો તો ચાલશે ને? દેવાંગ, તું કહેતો હતો ને હમણાં કે હું નાટક કરતો હતો. શેનું નાટક કરતો હતો? દારૂ પીવાનું નાટક કરતો હતો એમ કેતો હશે. દારૂડિયો તો નશામાં કાંઈ પણ કે હું નાટક કરતો હતો, માની લેવાનું. મારી જ ભૂલ થઈ ગઈ કે મેં હાની જેવા માણસ સાથે મિત્રતા કરી. કઈ કઈને થાકી ગયા હતા કે નહીં કર. આ તારા બાપુ સમજાવીને થાક્યા, પણ તને તો એ જ ગમતું હતું અને હું પાછી તને સાથ આપું. આજે ઘર પર આવીને ઊભી રહી છે ને ત્યારે એમ થાય છે કે મેં ભૂલ કરી. જો તું મને મળ્યો જ ના હોત ને તો સારું હતું. તો આજે આ દિવસ ના જોવો પડત. તારા લીધે થઈને મારે આટલું સાંભળવું પડે છે. તે તો આપણી મિત્રતાને લજવી છે, સમજો તું? સાચી વાત છે તારી. અત્યાર સુધી લજવતો જ આવ્યો છું ને, આવી રીતે દારૂ પીવાનું નાટક કરીને. આદિત્ય, હું જાણું છું કે મેં એક ભૂલ કરી હતી, પણ બીજી ભૂલ થવા દેવા નહોતો માંગતો, અને એટલા માટે તારી બેનને મારાથી દૂર કરવા માટે થઈને દારૂ પીતો હતો અને એનું નાટક કરતો હતો હું દારૂ પીવાનું. પૂછ ને શું કામ નાટક કરતો હતો, પૂછ ને. શું કામ કરતો હતો નાટક? ભાનમાં તો રહેતો નહોતો ને તું કહે છે કે તું નાટક કરતો હતો. ભાનમાં હતો આદિત્ય. મારી સાથે પેલા 3 દોસ્તારો પણ નાટક કરતા હતા, કારણ કે ત્રણેયને ખબર છે કે મારી હકીકત શું છે. શું હકીકત છે તારી વાળી જે તે મારાથી છુપાવી છે, જે મને ના ખબર હોય? બની જ ન શકે. રગે રગ જાણો છું હું બધાની, ને ખાસ તો મારા મિત્રોની. કેન્સરના છેલ્લા સ્ટેજમાં છું. ત્યારે મારું મૃત્યુ થશે મને ખબર નથી. હા આદિત્ય, બોલે તું મિત્ર છે મારો, અને તારી બેનને બસ ફસાવીને રહેવા દે, ખોટે નાટક નહીં કર. હા, અત્યારે કોઈ બહાનું ના મળ્યું એટલે કેન્સરનું બહાનું કાઢે છે. મને ખબર છે કે એવું કંઈ નથી. તું તારી આ ખરાબ આદતના કારણે તે આ બધું કરે છે. અને રહી વાત તો હવે બધો વાંક આવ્યો છે એટલે તું
ડોક્ટર સાહેબ છે જે મને કન્સલ્ટ કરી રહ્યા છે એમની સાથે વાત કરવી હોય તો કરી શકો. એને જણાવી દેશે એ બધી હકીકત. અને હા, અશોક અને રોનક સાગરને ખબર છે. ફોન કરીને પૂછી લે. મેં છુપાવી હતી તારાથી આ વાત કારણ કે તું મને ક્યારેય છોડી ના શકત અને અંકિતા પણ મને છોડવા નહોતી માંગતી. એટલા માટે તે આ બધું મેં કર્યું કારણ કે મારે કોઈની લાઈફ નહોતી બગાડવી દોસ્ત. એવા વ્યક્તિની કે જે વ્યક્તિ મને સર્વસ્વ માનતો હોય, જે વ્યક્તિ મારા ઉપર આંધળો વિશ્વાસ કરતો હોય, જે વ્યક્તિ હું કદાચ ખોટા રસ્તે હોય ને તો પણ મારા માટે થઈને પૈસા આપતો હોય, જે વ્યક્તિ મારા માટે થઈને એના પરિવાર સામે લડતો હોય, મારે મારા એવા મિત્રને દગો નહોતો આપવો ને. એટલા માટે થઈને હું તમારા બધાની લાઈફમાંથી દૂર થવા માંગતો હતો, જેથી કરીને તું મને છોડીને ચાલ્યો જાય. મને છોડીને ચાલી જાય તો કાલે કદાચ મારા મરવાના સમાચાર આપે ને તો તમને કોઈને ફરક જ ના પડે. તમને થાય કે સાલો ગયો તો માય ગયો, એક વ્યક્તિ નડતો ઓછો થયો જીવનમાંથી. ના દેવા, તારી હકીકત જાણ્યા પછી તું આવા શબ્દ નહીં બોલ બેટા. તું અમારા માટે છે ને હાથી બરાબર જ છે, પણ આ વાતને હમણાં કોઈને જાણ નહોતી. મટી જશે તને. નહીં માટે આદિત્ય, એવું કઈ નહીં થઈ શકે. તું ચિંતા નહીં કરતો, બધું સારું થઈ જશે. દેવા, ઘણીવાર એવું બને ને કે રિપોર્ટ ખોટા હોય, છેલ્લે ખબર પડે કે આ રિપોર્ટ તો ખોટો હતો. મારો ભગવાન કરે તો એવું જ બને, તારો રિપોર્ટ ખોટો નીકળે. જો જે થવાનું હતું એ થઈ ચૂક્યું છે અને આગળ શું થશે મને ખબર નથી. જે થવાનું હોય ને એ થાય, પણ હું દેવાંગ તારી સાથે જ લગ્ન કરીશ. એ ગાંડા, સમજાવ ને આને. હવે તો સમજાવવાને, હજી પાછી વળવા તૈયાર નથી. એ મને ગમે એ સમજાવે. મેં તને કહ્યું ને હું તને પ્રેમ કરું છું, તારી સાથે જ લગ્ન કરીશ. અને આ બીમારી તને લગ્ન પછી થઈ હોત તો શું હું તને છોડીને ચાલી જાય? નહીં ને. અને કદાચ તારી જગ્યાએ મને કેન્સર થયું હોત તો તું મને છોડીને ચાલ્યો છે. ગીતા, હું તને ના છોડત તો બસ, પણ એનો મતલબ એવો નથી ને કે તું તારી લાઈફ બગાડે મારા માટે થઈને. હું મારી લાઈફ બગાડું કે સુધાર એ ઉપરવાળો નક્કી કરશે. તું કે હું નહીં. હું લગ્ન કરીશ ને તો તારી સાથે જ કરીશ. આદિત્ય, અત્યાર સુધી તું તારા દોસ્તને મુશ્કેલીમાંથી બહાર કાઢતો આવ્યો છે. સમજાવ ને, અત્યારે પણ મુશ્કેલીમાં જોયા. આમાંથી નહીં કાઢી શકું. લગ્ન કરી લે એની સાથે. હા આંટી, અંકલ, તમે તો જાણો છો ને, તમે તો સમજાવો આને. એને ખબર છે પ્રેમ કોને કહેવાય. જો તને ખબર હોય ને અને પ્રેમની પરિભાષા સમજતો હોય ને તો અત્યારે લગ્ન કરી લે મારી સાથે. કાલે મરી જઈશ તો શું કરીશ તું? દેવાંગભાઈ, મારી વિધવા બનીને જીવશે. આ કેમ નથી સમજતી? તમે નક્કી નહીં કરી શકો કે તમે કેટલું જીવવાના છો. એ ઈશ્વરના હાથની વાત છે. કોના નસીબમાં કેટલું જીવવાનું લખ્યું છે કોને ખબર. બની શકે કે અંકિતાબેનના નસીબમાં સુહાગ લખ્યો હોય અને તમે બચી જાઓ, તમને સારું થઈ જાય તો. મિત્ર તરીકે તારે જેટલું છુપાવવાનું હતું બધું છુપાવીને બેઠો હતો તું. મારી સામે નાટક પણ કરતો રહ્યો જેથી કરીને હું તારાથી દૂર થઈ જાઉં, પણ એવું ના થયું. ને હજી પણ તને કંઈ નહીં થાય એવું હું ઈચ્છું છું. વિધાતાના લેખમાં સ્ત્રી સિવાય કોઈએ મેઘ નથી માર્યા ને એમ હું પણ લડી લઈશ તારા માટે. એ પણ ઉપરવાળા ભગવાન સાથે. જે કરવું પડશે ને એ કરશું. દેવાંગભાઈ, પ્લીઝ. દેવાંગ, હું સમજાવું છું.